નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ વડોદરા જિલ્લાનું પાદરામાં સતત 20 કલાકથી વરસી રહેલા વરસાદથી પાદરા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી ઘરે પહોંચી શક્યા ન હતા। પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ પાદરા તથા હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા ટ્રેક્ટરની મદદથી ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યા હતા। સાથે સાથે રાત્રિ પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ પાદરા તથા હિન્દુ એકતા સંગઠન દ્વારા 300થી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને બીજા દિવસે પણ જમવાની સેવા આપવામાં આવી હતી। આવી પરિસ્થિતિ રહેશે તો આગામી સમયમાં પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ હિન્દુ એમ્સ સંગઠન દ્વારા સેવા કરવામાં આવશે। વર્ષો જૂનું વડનું વૃક્ષ ધરાશાયી થયું હતું, તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યું હતું। રિપોર્ટ અલ્પેશ જાદવ, જિજ્ઞેશ મિસ્ત્રી। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। તમે જોઈ રહ્યા છો કે સતત 2 દિવસથી પુષ્કળ વરસાદ પડી રહ્યો છે અને આજ રોજ પુષ્કળ વરસાદ પડવાથી સવારથી પુષ્કળ વરસાદ પડવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નીચાણ ભાગની અંદર ઘણા લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે। આવી પરિસ્થિતિમાં હિન્દુ એકતા સંગઠન સતત સવારથી લોકોને મદદરૂપ થઈ છે। ટ્રેક્ટરો લઈને હિન્દુ એકતા સંગઠન દરેક કાર્યકર્તા દૂર દૂર જઈને પાણીમાં ફસેલા દરેક વ્યક્તિઓને બહાર કાઢ્યા છે અને એમની પોતાના વ્યવસ્થિત સ્થાન પર એમને પહોંચાડ્યા છે। આજે સાંજે સાંજુકના ફૂડ વિતરણ પણ ચાલુ કર્યું અને ફૂડ વિતરણ એવી જગ્યા પર મોકલાય છે જે જગ્યા પર એમના ઘરમાં ચૂલા પણ આજે નહીં સર્જ્યા। આજે 300થી વધારે પણ ફૂડ પેકેટ આજે હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા વેચવામાં આવ્યા છે। સાથે સાથે આવી પરિસ્થિતિ જો કદાચ હજુ આવી રહેશે તો હિન્દુ એકતા સંગઠન ફરી વખત પણ આવી સેવા ચાલુ રાખશે। તમને કોઈ પણ આ રીતની પરિસ્થિતિ બનતી હોય અને કદાચ અમારો સંપર્ક કરવો હોય તો અમારો સંપર્ક હિન્દુ એકતા સંગઠનને કરવો અને આ ફૂડ પેકેટ તમને ઘરે બેઠા પહોંચતા થઈ જશે। જય સિયારામ, હર હર મહાદેવ, જય શ્રી રામ, જય સિયારામ, હર હર મહાદેવ। 24 તારીખે જે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો તેમાં હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ સવારથી જ સેવાકીય કાર્ય કરી રહ્યા હતા। દવાખાને હોય કે જેને જરૂરિયાતમંદોને પોતાના ઘરે જોડવામાં આવેલા અને ગઈકાલે રાતે પણ ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલું। અંદાજે 400થી 500 ફૂડ વિતરણનું વિતરણ કરવામાં આવેલું, જે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરેલું તેના મદદથી અમે લોકોને જમવાનું ઓછું કરવામાં આવેલું। આજે સવારે વહેલી સવારે પણ ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલું છે અને હિન્દુ એકતા સંગઠનના અને પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ અને ચોકસી સતીશ ચંદ્ર જગમોહનદાસ એટલે સતીશ કાકાના સહયોગથી આ કાર્ય જવા થઈ રહ્યું છે અને સાંજે પણ ફૂડ કીટનું વિતરણ કરવામાં આવેલું છે અને આગામી દિવસોમાં જો વરસાદનું આવું નવું વાતાવરણ રહેશે તો હિન્દુ એકતા સંગઠન સેવાકીય કાર્યક્રમમાં આગળ આવશે અને ફૂડ વિતરણ કીટનું વિતરણ કરવામાં આવશે। જય સિયારામ, હર હર મહાદેવ, જય સિયારામ।